ધારી તાલુકાના દ્રશ્યો. લગ્નમાં રોટલી બાબતે બબાલ થતાં 30 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના વધુ માહિતી જણાવીએ તો તે બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. જે પક્ષની ઘરે જાન આવવાની હતી તે જ ઘરે રોટલી બાબતે મારામારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘરે ધોકા અને પાઇપો વડે મારામારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. માત્ર નાનકડી એવી બાબત હતી રોટલીની, તે બાબતને મોટી બબાલ કરવામાં આવી હતી. આ દ્રશ્યો ધારીના છે. વધુ માહિતી આપને પક્ષવાળા ભાઈ જણાવશે. 24 અવર્સ ન્યૂઝ ગુજરાત. વિપુલભાઈ, શું ઘટના બની હતી? ઘટના એવી બની કે જોવાના એમ શાક રોટલી વેચતા હતા, તેમને દેતા તોય કે બધું જો એમ પૂછતા હતા કે માણા હજી વાહ બાકી છે અને હજી દેવું તો એમ બોલે ને તો બધું એને બધું ઉતરી ગયું તો મને માર્યો તો બધા આગળ પડ્યા. ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો. હા, ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો. જે આડા પડતા છે ને મને ઓલો સારો આડે એ બધાને મારી સાળી નહીં. બજે બાંધવાનો આ દામન બધા છોકરા માર્યા. Masuk.